ભવ્ય અને દિવ્ય લાલજી મહારાજની રવાડી અને શોભાયાત્રા ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં નીકળવા જઈ રહી છે. એનો પ્રારંભ થવા ચૂક્યો છે ત્યારે લાલજી મંદિરના ચોકમાં અને એમના મંદિરમાં ત્યાં રવાડીના અહીંથી કાઢવામાં આવશે અને માંડવાની પ્રદક્ષિણા કરવામાં આવશે. આ દિવ્ય અને ભવ્ય લાવો હોય છે. દર્શનાર્થે પૂછો એવી અમે સૌને અપીલ કરીએ છીએ અને વિડીયોના માધ્યમથી આ માંગરોળ વાસીથી તમામ સૌરાષ્ટ્રના લોકોને આમના દર્શનનો લાવો દેશું. આ તમામ લોકો પાલખીને સરસ મજાની ભાવથી ઉઠાવી અને માંગરોળની પ્રદક્ષિણા કરવા માટે નીકળે છે. ભગવાન લાલજી મહારાજ માંગરોળની પ્રદક્ષિણા કરવા માટે મંદિરમાંથી વર્ષમાં એક જ વાર નીકળે છે. એમનો લાવો હોય છે. દર્શન કરવા માટે આખું માંગરોળ ભેગું થાય છે. આ દર્શનનો ખૂબ મોટો લાવો હોય છે. ભગવાન દ્વારકાધીશની તો શું વાત કરવી. સુદામા અને કૃષ્ણ જેવા મિત્ર સાહેબ મળી જાય તો તમને એમ થાય કે ભાવન થઈ ગયું આપણું જીવન. એક બાજુ સોનાની દ્વારકાનો માલિક તો એક બાજુ સુદામા. બહારકોટ ધૂન મંડળ મિત્ર મંડળ દ્વારા રથનું ભવ્ય આયોજન વર્ષોથી કરવામાં આવે છે અને એક સમય આખું માંગરોળાને જોવા માટે ઉમટતું એ રથ આજે પણ સાચવીને રાખ્યો છે. અને આ દિવસે ભગવાન લાલજી મહારાજની રવાડી ઉપર પુષ્પ અને અબીલ ગલાલ સાથે એમનું સ્વાગત કરવામાં આવે છે. આ દ્રશ્ય પણ મન મોહી લે એવા હોય છે.
હવે આપણે પહોંચી ગયા છે વાણંદવાડામાં અને ત્યાંથી આગળ કુંભારવાડામાં જશે. ત્યારબાદ હવે લાલજી મંદિરના ચોકમાં કાનોડો માખણની મટકી ભરેલો રાખે છે. જે પણ ફોડી શકે એ ફોડીને માખણ ખાઈ લે. આ સરસ મજાનું દ્રશ્ય હોય છે. માં જશોદાના કાનાને યાદ કરીએ છીએ આ દિવસે. અને નિજ મંદિરમાં પાછી ફરે. હું આ પ્રસંગે બધાને પાલિકામાં જરા હિન્દુ સમાજ આનંદિત છે. હું વિનંતી કરીશ લાલજી મહારાજનું નિત્ય પૂજન કરતા પૂજારી શ્રીનું આપણે વેલજીભાઈ, દિનેશભાઈ અને પટેલ શ્રી કારવા સમાજ પટેલ શ્રી જોડાશે. તમામ સદસ્ય બહેનો પહેલા આપણે સ્વાગત કરીશું. તમામ બહેનો આપણા વિસ્તારમાંથી ચૂંટાયેલી નગરપાલિકાની નગર પાર્ષદ બહેનો ત્યાં જોડાશે અને પૂજ્ય લાલજી મહારાજનું પૂજન કરશે પુષ્પહાર દ્વારા. બધા કરશે. શૈલેષ વાઘેલા મને આશિષ્ટ કરશે. વાઘેલાજી પ્લીઝ કમ. ભાઈ વાઘેલા પ્લીઝ કમ. અને